ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે આલુ પકોડા ટેસ્ટ કર્યા હશે, પાલક પનીર પકોડા ટેસ્ટ કર્યા હશે, બીજા અલગ અલગ પ્રકારના પણ પકોડા આપણે ખાધા હશે, પણ આજે જે પકોડા આપના સુધી પહોંચવા જઈ રહ્યા છે તેનું નામ છે માયોનીઝ બ્રેડ પકોડા. આપણને નામ સાંભળતા એવું લાગે એકદમ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ યુનિક, એટલે આ ખાસ વાનગી તો છે જ. અને આ ખાસ વાનગી અમારા ખાસ મહેમાન આપના માટે લઈને આવ્યા છે, તો ચાલો વધુ વાર નથી લગાડવી, ધીરજનો અંત આવી ગયો છે અને આપણે કરીએ શરૂઆત. ભાવનાબેન, આજે કંઈક અલગ જ વાનગી જે અમારા વ્યુઅર સુધી તમે પીરસવા જઈ રહ્યા છો, સૌથી પહેલાં તો આ વાનગી વિશે વાત કરીએ આપણે. હવે આજે હું જે બનાવવાની છું એ આખી યુનિક, આખી અલગ સ્ટાઇલથી છે. કદાચ કોઈએ સાંભળ્યું હોય કે બનાવ્યા પણ હોય, પણ હું આ જે બધા મારા સનના ફ્રેન્ડ આવે ને ત્યારે હું આવી રીતે આ પ્રકારના બનાવું છું, કારણ કે ભજીયા ને એવું બધું એ લોકો ઓછું ખાતા હોય. એટલે હવે આમે વરસાદની સિઝન આવવાની છે, તો મેં કીધું આ રેસીપી હું તમારી સાથે શેર કરું. અને આ થોડી છે ને પીઝા સ્ટાઇલે ગણાય, કે એની અંદર આપણે બધું જે અંદર મસાલો કરીશું એ જે છે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એ બધું નાખીને બનાવીશું અને ક્વિક બની જાય છે, વાર પણ નથી લાગતી. એટલે આમ અલગ આપણને કર્યાનું લાગે ને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. ઓકે, તો આવી બેસ્ટ વાનગીની આપણે શરૂઆત કરીએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, જો એમાં સૌથી પહેલાં આપણે બ્રેડ જોઈશે, મેયોનીઝ જોઈશે, પછી ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો મેં મિક્સ કરી કાઢ્યું છે, અને આ છે ચોખાનો લોટ છે, અને આ ચણાનો લોટ છે. એની અંદર મેં કોથમીર નાખી છે અને મીઠું નાખ્યું છે, ખાલી એ રીતે કર્યું છે. આમાં મેં અજમો નથી નાખ્યો, કારણ કે ઘણાને ના ભાવતો હોય, નાના બાળકોને કે તો તમે નાખવું હોય તો નાખી શકો છો, અથવા ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો પણ આની અંદર થોડું નાખી શકો છો. અને થોડો છે ને અંદર મેં ચોખાનો લોટ નાખવાનો ટ્રાય કર્યો છે, એટલે શું થોડા ક્રિસ્પી બી બને અને થોડા ઓઇલ લાગે છે, આમ એકદમ એ પણ ના લાગે ને એકદમ ડ્રાય ને બહુ ફાઇન બને છે ચોખાના લોટથી. શરૂઆત કરીએ આપણે. હા, એટલે મેં આની અંદર જો કોથમીર, મીઠું અને ચણાનો લોટ છે. હવે આપણે એની અંદર છે ને થોડો ચોખાનો લોટ એડ કરીશું. પહેલાં આપણે છે ને કૃતિ ખીરું બનાવી નાખવાનું, એટલે ખીરું થોડું પલળે પછી આપણે આ બ્રેડનું સ્ટફિંગ અને આપણે બ્રેડનું અંદર સ્ટફિંગ કરવાનું બધી તૈયારી કરીશું. આ થોડો ચોખાનો લોટ અંદર એડ કરવાનો. એટલે બહારથી જો આપણે થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય અને કંઈ મગજમાં ના આવતું હોય ને ખૂબ જ ઝડપથી બનાવવાની ઈચ્છા થતી હોય તો આ બનાવી શકીએ આપણે. હા, અને આ આપણે મેયોનીઝ ને એ તો હોય જ ઘરમાં, સેન્ડવિચ ને બધું બનતું હોય. એટલે હવે આપણે ધીમે ધીમે થોડું થોડું કરીને પાણી એડ કરીશું. આનું થોડું છે ને આપણે થોડું પતલું ખીરું નહીં બનાવવાનું, થોડું આપણે ઘટ્ટ ખીરું બનાવવાનું છે. આમાં આપણે હળદર નથી નાખતા, કારણ કે આપણે પછી હળદર નાખીએ ને પછી ખાવાનો સોડા નાખીએ ને તો થોડો લાલાશ કલર થોડો આવે ને એ મને નથી ગમતો, એટલે હું નથી નાખતી હળદર. હું એનો નેચરલ જ કલર રહેવા દઉં છું. બેસન અને મીઠું ને ચોખાનો લોટ અને કોથમીર આવી રીતે એને એકદમ ફેટી લેવાનું. જો કૃતિ આવી રીતે એને એકદમ ફેટી દેવાનું. એકદમ એને તમે જેટલું ફેટશો ને આ ખીરાને એટલું ફ્લફી, અને એનું જે બેસનનું જે એનું જે ઘોળ કહેવાય કે જે ખીરું એકદમ ફાઇન આપણા પકોડા બને છે. જો આવી રીતે આખો કલર ચેન્જ થઈ જાય તમે ફીણો ને એટલે. હવે જો કૃતિ આ જે મેયોનીઝ છે ને એની અંદર મેં આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બે એડ કર્યા છે, અને આની અંદર થોડું સોલ્ટ બી આવે જ છે, એટલે સોલ્ટ થોડું એડ પહેલાં કરી દીધું છે. અને આ થોડું આમાં એડ કરી દેવાનું. આની અંદર તમારે જો ગ્રીન ચટણી બી એડ કરવી હોય તો તમે કરી શકો છો. એટલે આ થોડું આમ છે ને યુનિક લાગે અને બહુ જ સરસ લાગે છે.
આની અંદર જેને ટોમેટો કેચઅપ ભાવતો હોય એ પણ નાખી શકે છે, પણ મેં એકલા મેયોનીઝમાં બનાવવાનો ટ્રાય કર્યો છે અને સરસ જ લાગે છે. મેં પોતે ઘરે બનાવેલા છે. હું બધું નવું ટ્રાય કરતી જ રહેતી હોઉં છું. એટલે મને એવું લાગી રહ્યું છે ભાવનાબેન કે હવે આવા પકોડા જો ટેસ્ટ કરશે કોઈ, હા ભજીયા તો ભૂલી જવાશે. હા, તમે ચોક્કસ ટેસ્ટ કરીને કહેશો કે આ કંઈ અલગ જ લાગે છે. એટલે આને આવી રીતે તમે કરી શકો. પછી આના 2 પીસ પણ નાના હોય તો તમે કરી શકો, ત્રિકોણમાં બી કરી શકો, તમને જે શેપ ગમે એ શેપના તમે બનાવી શકો છો. જો આવી રીતે એને એકદમ સ્પ્રેડ કરી નાખવાનું વધારે. અને મેયોનીઝ તો લગભગ બધાને ભાવતું જ હોય છે. એટલે આવી રીતે આમ કરી અને આની અંદર તમને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ બધું તમે એડ કરી શકો છો. અને આવી રીતે જો ત્રિકોણ મેં અલગ બી શેપ આપવાનો ટ્રાય કર્યો છે. આવી રીતે બનાવવાના બધા અલગ અલગ. અને પછી આમાંય તે એક આપણે આવી રીતે લગાવીને થોડું વચ્ચેથી કટ કરીને તમે બનાવી શકો છો. એટલે ભાવનાબેન એવું ઘણા બધાને થતું હોય કે મારે અલગ બનાવવું છે, પણ એ વખતે માઇન્ડમાં એવો વિચાર ના આવે કે એવું તો શું કરીશું. અને આ જે મેં કર્યું છે એ જલ્દી કોઈને માઇન્ડમાં ના આવે કે આવી રીતે આવા પકોડા પણ બની શકે છે એમ. ને આ બનાવ્યા પછી એમને એવું વિચાર, ઓહ આવું કરવાનું હતું, કેટલું ઈઝી છે એમ. હા, અને આની અંદર શું એકલો મેયોનીઝ ને એનો ટેસ્ટ લેવો છે ને, એટલે આપણે બીજું કંઈ એડ નથી કર્યું. નહીં તો આની અંદર તમે ડુંગળી અને એ બધું પણ એડ કરી શકો છો. આની અંદર તમે ચીઝ ખમણીને પણ નાખી શકો છો. પણ હું આવી રીતે મેં ટ્રાય કર્યો છે. સિમ્પલ પણ બેસ્ટ. સિમ્પલ પણ બેસ્ટ ને ટેસ્ટમાં બેસ્ટ. એટલે પછી છે ને આને આવી રીતે બી તમે કરી શકો છો. અને આવી રીતે તમારે જો નાના પીસ કરવા હોય ને તો તમે 4 પીસ પણ કરી શકો છો. અને આવી રીતે કરી અને ટૂથપીકમાં ભરાવીને તમે ઉપર ચીઝ ક્યુબ કે એવી રીતે કરીને એક ચીઝ ક્યુબ અને એક ટામેટાની બી કાઢીને કરીને કરો છો ને તો બહુ ફાઇન લાગે છે. અને થોડું ડેકોરેશન કરીને કર્યું હોય ને તો ફાઇન લાગે છે. કંઈક અલગ બનાવવાનો આનંદ થાય છે. અને આમાં આટલું મોટું લાગતું હોય ને તો આને આવી રીતે આપણે વચ્ચેથી કટ કરી નાખીશું. આવી રીતે આપણે થોડોક જ સોડા લેવાનો, પિંચ જ એ અંદર એડ કરીશું કે એનાથી થોડા ક્રિસ્પી બને. અને થોડુંક તેલ ગરમ થાય ને એટલે થોડુંક આપણે તેલ અંદર એડ કરીશું. આવી રીતે થોડુંક તેલ અંદર એડ કરવાનું અને પાછું એકદમ એને ફેટી લેવાનું. એકદમ ફ્લફી થઈ જશે. જો છે ને એકદમ યલો કલર લાગે છે ને. જો કૃતિ આપણે એને થોડુંક મીડિયમ ગરમ કરીશું. પહેલાં આપણે થોડોક બ્રેડનો ટુકડો નાખીને જો ચેક કરી લેવાનું. આવી રીતે ઉપર આવે ને એટલે ધીમે રહીને આપણે એડ કરીશું. આ જો આવી રીતે આમ લઈ અને આને આમ કોટિંગ કરી નાખવાનું આપણે સ્પૂનથી બધી ચારે બાજુથી. પછી આપણે ઓઇલમાં મૂકીશું. જો આવી રીતે ચારે બાજુથી કોટિંગ એનું થઈ જવું જોઈએ. કેવી કૃતિ સુગંધ આવે છે ને, ફાઇન એકદમ મસ્ત. અને આ છે ને એકદમ યલો બનશે. અને સુગંધ એવી આવે ને એટલે ભાવનાબેન એવું થાય કે ચલો બનાવતા બનાવતા થોડું ટેસ્ટ કરી લઈએ. હા. અને હવે શું વરસાદની સિઝન ચાલુ થશે એટલે તમે આ નાના ઘરમાં છોકરાઓ સ્કૂલેથી આવે કે કોઈ બી ને તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય વરસાદમાં
તો આપણા ઘરે બધી વસ્તુ મળી રહે છે અને તમે ગરમા ગરમ નાસ્તો બી ખવડાવી શકો છો. જો કૃતિ, આપણે અંદર ખાલી હળદર ને મીઠું જ એડ કર્યું છે અને ચોખાનો લોટ. આ છે ને બાર જેવા પકોડા હોય ને પનીર પકોડા એ ટાઈપનો કલર આવે અને કલર જોઈને જ આપણને એમ ખાવાનું મન થાય. બિલકુલ. અને મેયોનીઝને લીધે આપણે ઉપરથી જોઈ પણ શકીએ છીએ એકદમ ક્રીમી ટેક્સચર આવવું જોઈએ ને એવું પણ આવવા લાગ્યું છે. હા, એકદમ ફાઇન પકોડા બને છે. હું તો ભજીયા બી બનાવું ને તો એમાં લાલ મરચું એડ નથી કરતી. આ જો એકદમ ફૂલશે. હા, તમે જેટલું ચણાના બેસનને કે ચણાનો લોટ જે લેતા હોય એને તમે જેટલું ફેટો ને એટલું ક્રીમી અને એકદમ ફૂલે અને એકદમ ફ્લફી બને છે. એનો કલર થોડો ચેન્જ ના થાય ને ત્યાં સુધી એને ફેટવાનું બરોબર, એટલે પકોડા એકદમ ફાઇન બને છે. એકદમ જો ફૂલ્યા ને પકોડા. અને આની ઉપર તમે છે ને ચાટ મસાલો નાખીને બી ખાઈ શકો છો, ચીઝ સીનીને ઉપર કરી શકો છો, કેચઅપ અને મેયોનીઝનું મિક્સ કરીને તમે એનું ડીપ બનાવી શકો છો. જો કૃતિ, આપણા મેયોનીઝ બ્રેડ પકોડા તૈયાર છે ગરમા ગરમ. યસ. તો ભાવનાબેન, આવી ઇન્સ્ટન્ટ એકદમ ઇઝી અને એકદમ નવી વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમને પણ મને અહીંયા બોલાવીને ચાન્સ આપવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ. દર્શક મિત્રો, માયોનીઝ બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે અને મોન્સૂન સ્પેશિયલ આ વાનગી છે. એટલે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડતો હોય અને પછી જો આવી રીતના આપણને થાળીમાં ગરમા ગરમ પકોડા મળતા હોય તો ખરેખર મજા આવી જાય. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે બીજા બધા પકોડા કરતાં આ પકોડા તમને ભાવ્યા કે નહીં. દર્શક મિત્રો, તમને પણ જો કુકિંગનો ખૂબ જ શોખ હોય અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુક હો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને દર્શક મિત્રો, અત્યારે જે ટીવી સ્ક્રીન પર તમે નંબર જોઈ શકો છો ને તેના પર કોલ કરીને તમે એડવાન્સમાં તમે તમારું નામ નોંધાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. માયોનીઝ બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી: ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બ્રેડ, બેસન, મીઠું, કોથમીર, ખાવાનો સોડા, તેલ, ચોખાનો લોટ.